હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ગયા લેક્ચરમાં આપણે લુઈસ રચના વિશે જોયું હતું. લુઈસ રચના બનાવતા એમાં મેં તમને 5 નિયમો કીધા હતા. એ 5 નિયમો પ્રમાણે તમે કોઈ પણ પ્રકારનું જે સ્ટ્રક્ચર, કોઈ પણ બંધારણ તમને આપે એનું તમે સરળતાથી લુઈસ સ્ટ્રક્ચર છે એ બનાવી શકો. એમાં મેં તમને એક હોમવર્કમાં આપ્યું હતું, કાર્બોનેટ આયન CO3-2. તો આ કાર્બોનેટ આયન છે એનું લુઈસ સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ, જરાક ફટાફટ થઈ જશે. તો એમાં કાર્બોનેટ આયન CO3-2, તો એમાં જે પહેલો સ્ટેપ હતો, એ પહેલો સ્ટેપ એમાં શું કરતા હતા આપણે? તો કે બધાના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણતા હતા. તો કાર્બન પાસે કેટલા હશે? 4 પ્લસ ઓક્સિજન પાસે કેટલા હોય? 6. આ 6 અને ઓક્સિજન છે કેટલા ટોટલ? તો કે 3 ઓક્સિજન છે, તો 6 ગુણ્યા 3. અને ઉપર શું છે? આખા CO3 ની ઉપર શું છે? -2. એટલે -2 એનો મિનિંગ શું મેં તમને કીધું હતો? કે જો -1 હોય તો 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હશે, જો -2 હશે તો 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હશે. એવી રીતે આગળ. જો પ્લસ હશે અહીંયા +1 તો શું હોય? 1 ઇલેક્ટ્રોન ઓછો હોય. જો +2 હોય તો 2 ઇલેક્ટ્રોન ઓછા હોય. અહીંયા કેટલા છે? -2 છે, તો એનો મતલબ શું થાય? સિમ્પલ આપણે 2 ઇલેક્ટ્રોન એડ કરી દેવાના એક્સ્ટ્રા. એટલે આ કેટલા થઈ જશે? 6 તેરી 18 ને 2 20 ને 4 24. તો આ 24 ઇલેક્ટ્રોન આવી ગયા આપણી પાસે. કેવા ઇલેક્ટ્રોન છે આ? સંયોજકતા ઇલેક્ટ્રોન, કે જે સંયોજન થવામાં ભાગ લે છે એવા. હવે આ પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. બીજા સ્ટેપમાં શું કરતા હતા આપણે? તો કે સેન્ટર એટમ. આમાંથી સેન્ટરમાં કયો એટમ આવશે? તો કે જે ઓછો વિદ્યુત ઋણ હશે તે. તો કાર્બન આવે કે ઓક્સિજન? કાર્બન કરતાં ઓક્સિજન છે એ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલા માટે કાર્બન આવશે સેન્ટર એટમ. સેન્ટર એટમમાં કોણ આવશે? કાર્બન. તો સેન્ટર એટમ ખ્યાલ આવી ગયો. હવે એના પછીનું ત્રીજા સ્ટેપમાં આપણે શું કરતા હતા? માળખું બનાવવાનું. તો માળખામાં કેવી રીતે થશે? એક કાર્બન છે, તો એ કાર્બન તો સેન્ટરમાં છે, અને શું છે? કેટલા છે? ઓક્સિજન 3 ઓક્સિજન છે, તો આપણે 3 ઓક્સિજન ગોઠવી દઈએ. આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને આ ત્રીજો ઓક્સિજન. આ 3 ઓક્સિજન ગોઠવાઈ ગયા. હવે એના પછીનું શું કરતા હતા આપણે? તો કે ભાઈ હિસાબ કરવાનો કે કેટલા ઇલેક્ટ્રોન આપણે વાપર્યા છે. તો ઇલેક્ટ્રોનમાં તો આ 1 2 અને 3 બંધ બનાવ્યા, એટલે ઇલેક્ટ્રોન કેટલા વપરાણા હોય? 3 દુ 6. એક બંધ 2 ઇલેક્ટ્રોનથી બનતો હોય. આ બંને છેડે એક ઇલેક્ટ્રોન હોય, એટલે 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બનતો હોય. તો અહીંયા 3 બંધ બન્યા એટલે 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. હતા કેટલા? 24. તો ચોથું સ્ટેપ આપણું શું આવશે? 24 - 6. એટલે હવે 24 અને -6, આ 6 ક્યાંથી આવ્યા? તો કે કેટલા ઇલેક્ટ્રોન આપણે વાપર્યા છે એ જોવાનું છે. તો 24 - 6 એટલે કેટલા થશે? 18 થશે. તો હવે આપણી પાસે 18 ઇલેક્ટ્રોન છે એ વધ્યા છે. હવે આપણે 18 ઇલેક્ટ્રોનને આમાં ગોઠવવાના થશે. તો ચાલો, આ કાર્બન, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન. તો આટલા આમાં 6 ઇલેક્ટ્રોન તો આપણે વાપરી લીધા છે. હવે શું કરવાનું છે? તો કે આ 18 ઇલેક્ટ્રોન છે, 18 ઇલેક્ટ્રોનને આપણે આમાં ગોઠવવાના છે. તો ચાલુ ક્યાંથી કરવાનું હોય? હંમેશા જે કોર્નરના એટમ હશે ત્યાંથી આપણે ચાલુ કરવાનું થશે. તો આ ઓક્સિજન છે એને ઇલેક્ટ્રોન આપી દેજો. એની પાસે કેટલા છે? 1 અને 2 ઇલેક્ટ્રોન છે, તો એને 6 ઘટે છે. આ કેટલા હતા? જો આપણી પાસે 6 તો વપરાઈ ગયા. હવે કેટલા? 18 કરવાના છે. તો આ 1 2 3 4 5 અને 6. આ ઓક્સિજનને પણ 6 ઇલેક્ટ્રોન, એટલે 6 અહીંયા, પછી 7 8 9 10 11 અને 12
એ જ રીતે અહીંયા 13, 14, 15, 16, 17 અને 18. ચાલો 18 ઇલેક્ટ્રોન આપણે આમાં ભરી દીધા. હવે પાંચમા સ્ટેપમાં શું કરવાનું હોય? તો કે આ બધા જ પરમાણુ છે એ બધા પરમાણુનું અષ્ટક પૂરું છે કે નહીં, જો ના હોય તો પૂરું કરવાનું. તો અષ્ટક માટે આપણે 8 ઇલેક્ટ્રોન જોઈએ, તો 8 ઇલેક્ટ્રોન ગણી લઈએ બધાના. તો ઓક્સિજનના તો ભાઈ જોઈએ તો 6 ઇલેક્ટ્રોન અહીંયા અને 2, 8 એટલે 3 ઓક્સિજન છે એના અષ્ટક તો પૂરું છે. પણ કાર્બનમાં શું થાય છે? 2, 4 અને 6 જ ઇલેક્ટ્રોન છે, હજી 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો હવે કાર્બન શું કરે? એના બાજુવાળા ઓક્સિજનને શું કહે કે ભાઈ આ તું 2 ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન અહીંયા વચારે મૂકી અને બંધ બનાવી લે. તો ભાઈ આ ઓક્સિજન બિચારો ડાયો એ કે હા વાંધો નહીં. તો આ 1 અને 2. હવે અહીંયા જે લોન પેર હતી, અહીંયા જે આ 2 ઇલેક્ટ્રોન હતા, આ 2 ઇલેક્ટ્રોન હોય ને એને લોન પેર કહેવાય. લોન પેર અથવા તો ગુજરાતીમાં તમને કહું તો અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોનનો મતલબ શું થાય? નામ ઉપરથી આપણને શું ખબર પડે છે કે જે બંધ કરવામાં ભાગ નથી લેતા, અબંધકારક. અને બીજા ઇલેક્ટ્રોન હોય બંધકારક ઇલેક્ટ્રોન. બંધકારક કેવા હશે? કોને કહેવાશે? તો કે જે બંધ બનાવવામાં ભાગ લે એને કેવા કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન. તો આમાં તમને જો આમાં એક્ઝામ્પલ આપું તમને, તો આમાંથી બંધ બનાવવામાં કોણ કોણ ભાગ લે છે? તો કે જો આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન. તો કોઈ એમ પૂછે કે આ સ્ટ્રક્ચરમાં બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો આપણે કેટલા કહીએ? 2, 4 અને 6. અબંધકારક ઇલેક્ટ્રોન પૂછે કે આમાં અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો શું કહેવાનું? 6 અહીંયા, 12 અને 18. તો 18 ઇલેક્ટ્રોન કેવા છે? અબંધકારક છે. અને આ જે 2 ઇલેક્ટ્રોનની જોડી હોય, આ 2 ઇલેક્ટ્રોનની જોડી હોય એને અબંધકારક યુગ્મ કહે છે. ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે જોડી, કે જેને ઇંગ્લિશમાં કહેવાય લોન પેર. શું કહેવાય? લોન પેર. અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કહેવાશે બોન્ડ પેર. પેર એટલે જોડી, બોન્ડ એટલે બંધ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો ખ્યાલ આવી ગયો હવે? તો હવે આપણે આમાં લોન પેર શબ્દ જ મોટે ભાગે યુઝ કરશું. એટલે જે આ ઓક્સિજન છે, તો આ ઓક્સિજન પાસે જો અહીંયા કેટલી લોન પેર હતી? 1, 2 અને 3. પેર એટલે આખી જોડી થશે, 2 ઇલેક્ટ્રોનની જોડી. એટલે 1, 2 અને 3 પેર હતી એની પાસે. એમાંથી એક પેર શું કરી દીધી? અહીંયા કાર્બન હારે બંધ બનાવવામાં વાપરી નાખી. એટલે આવી રીતે થશે. અહીંયા ડબલ બોન્ડ આવી જશે. અહીંયા કાર્બન છે, આ બંને ઓક્સિજન છે એને કંઈ ફેર પડશે નહીં. આની પાસે 3 લોન પેર છે એની એમનેમ જ રહેશે. તો હવે આ શું થઈ ગયું? આપણું લુઈસ સ્ટ્રક્ચર. કોનું? કાર્બોનેટ આયનનું. કાર્બોનેટ આયનનું લુઈસ સ્ટ્રક્ચર. હવે એવું આમ જ જરૂરી નથી કે આ કાર્બન છે એ આ ઉપરના જ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન માગી શકે, એ આ નીચેના ઓક્સિજન પાસેથી પણ માગી શકે. તો એના માટે જો અહીંથી માગે, આ ડાબી બાજુના ઓક્સિજનથી ઇલેક્ટ્રોન માગે તો કેવું સ્ટ્રક્ચર થશે? તો ત્યાં ડબલ બોન્ડ આવી જાય, અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને ઓક્સિજન, અને એની પાસે એક લોન પેર ઓછી થઈ જશે. બાકીના જે 2 ઇલેક્ટ્રોન હોય, 2 ઓક્સિજન હશે, એને કંઈ ફેર પડશે નહીં. તો આ એનું બીજું સ્ટ્રક્ચર થઈ ગયું. હવે જો કદાચ જમણી બાજુવાળા ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન માગે તો શું થશે? આ બાજુ ડબલ બોન્ડ આવી જશે અને એની પાસે આ 2 લોન પેર, અને આ બીજા 2 જે ઓક્સિજન છે એને કશો ફેર પડશે નહીં. એટલે આ કાર્બોનેટ આયન છે એના આ 3 સ્ટ્રક્ચર બનશે, અને 3 સ્ટ્રક્ચર છે સાચા છે. તમે આમાંથી કોઈ પણ એક તમે જો બનાવ્યું હશે તો એ સાચું જ છે. એટલે આવી રીતે આપણે કાર્બોનેટ આયન છે અને બીજા ઘણા બધા લુઈસ સ્ટ્રક્ચર છે આપણે
બનાવી જ લીધા છે. તો આ પ્રમાણે લૂઇસ સ્ટ્રક્ચર છે આપણે બનાવી શકીએ. હવે એના પછી જે નેક્સ્ટ ટોપિક આવે છે આપણો, નેક્સ્ટ ટોપિક છે ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જ છે એટલે કે ફોર્મલ ચાર્જ પણ આપણા સિલેબસમાં અત્યારે છે તો નહીં, એમાં એક સિમ્પલ એવું સૂત્ર જ આપેલું છે, ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. આપણા સિલેબસમાં છે નહીં એટલે કાંઈ પૂછાશે નહીં. એના પછીનો આપણો જે ટોપિક આવે છે એ અષ્ટક, જે આપણો નિયમ છે અષ્ટકનો નિયમ, એની ખામીઓ છે અમુક. કયો ટોપિક છે નેક્સ્ટ? અષ્ટકના નિયમની મર્યાદાઓ. પહેલાં તો આ સમજવા માટે એ તો આપણને ખબર હોવી જોઈએ ને કે અષ્ટકનો નિયમ છે શું. તો અષ્ટકનો નિયમ શું હતો? તો કે કોઈ પણ તત્વ હશે એને સ્થાયી બનવા માટે શું કરે છે? એનું અષ્ટક પૂરું હોવું જોઈએ. અષ્ટક એટલે કે જે બહારની કક્ષા હોય, જે પરમાણુનું આ કેન્દ્ર હોય અને જે આ એના પછી 2-3 કક્ષા આવે અને જે છેલ્લી સૌથી બહારની કક્ષા હશે એમાં ઇલેક્ટ્રોન છે એ કેટલા હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અથવા તો મેં બીજું શું કીધું હતું કે છેલ્લી કક્ષા ભરેલી હોવી જોઈએ, તો એ સ્થાયી બની શકે. અને આવું છે એ મોસ્ટ ઓફ તત્વો કરે છે. મોસ્ટ ઓફ કહું છું હું, બધા જ તત્વો કરે છે એવું નથી કહેતો. મોસ્ટ ઓફ તત્વો છે એ શું કરે છે? બહારની જે કક્ષા હોય એ આખી ભરાઈ જાય અથવા તો આખી ખાલી થઈ જાય તો એ શું થઈ જાય? સ્થાયી બની જાય છે. પણ અમુક એવા અપવાદો પણ છે કે જે આપણે આ મર્યાદામાં જોવાના છે. તો આમાં 3 ટાઈપની જે અષ્ટકનો નિયમ પિરિયોડિક ટેબલમાં તો લગભગ તો મોસ્ટ ઓફ બધામાં જ ફોલો થાય છે, પણ તો તેમ છતાં પણ જે અમુક અપવાદો છે એ આપણે અહીંયા હમણાં જોઈ લઈએ. તો એમાં પહેલી ખામી, અષ્ટકના નિયમની પહેલી ખામી છે એ પહેલી ખામી શું છે? મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. જે મધ્યસ્થ પરમાણુ એટલે કે જે સંયોજન બનેલું છે એમાં જે અમુક સંયોજનો એવા છે કે જેમાં મધ્યસ્થ જે પરમાણુ હશે, જે મધ્યસ્થ એટલે કે જે સેન્ટર એટમ હશે, એ સેન્ટર એટમની જે ઓક્ટેટ છે એ કમ્પ્લીટ હોય નહીં. એટલે કે આ જે અષ્ટક છે એ જે સેન્ટરનો પરમાણુ છે એનું જ અષ્ટક કમ્પ્લીટ નથી હોતું. ઘણા એવા બધા કેસ છે, જેમ કે જો એક્ઝામ્પલ આપું તમને, અને આવું જનરલી શેમાં થાય છે ખબર? આ ખામી છે ને એ જનરલી જેની ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન, જો લખું છું, જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે તો હવે ખ્યાલ આવી ગયો હશે કોને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન? તો કે જે સંયોજન કરતા હોય એવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. એટલે કે જે આપણી સંયોજકતા હોય ને, પહેલા ગ્રુપમાં કેટલી સંયોજકતા છે? 1, બીજા ગ્રુપમાં 2. એવી રીતે જે સંયોજકતા હતી એ સંયોજકતા કહું છું કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એ 4 કરતાં ઓછી હોય. કેટલી? 4 કરતાં જેમાં ઓછી હોય ને એ બધામાં આ ખામી જોવા મળે છે. જો એક્ઝામ્પલ આપું તો લિથિયમ છે, લિથિયમ એની સંયોજકતા કેટલી હોય? 1 હોય. એટલે એનો મિનિંગ શું થાય કે લિથિયમ પાસે 1 ઇલેક્ટ્રોન હોય. હવે આ શું કરતો હોય? તો કે આની સામે ક્લોરીન લઈએ આપણે. જો આ ક્લોરીન છે, ક્લોરીનની સંયોજકતા કેટલી હોય? 7 હોય. એટલે આ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ચાલો આ 7 ઇલેક્ટ્રોન થઈ ગયા ક્લોરીનના. ક્લોરીનનું અષ્ટક પૂરું નથી, તો આ ક્લોરીન શું કરશે? આ લિથિયમ પાસેથી આ જે 1 ઇલેક્ટ્રોન છે ને, 1 ઇલેક્ટ્રોન લઈ લેશે. હવે જેવો આ લિથિયમ છે આને ઇલેક્ટ્રોન આપી દેશે એટલે અહીંયા શું બની જશે? આ બંધ બની જશે બંને વચ્ચે. તો પછી આ ગણીએ આપણે, ચાલો પછી ગણીએ. જો ક્લોરીન છે એનું અષ્ટક પૂરું થઈ જશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 1 આ ઇલેક્ટ્રોન આવે તે, એટલે ટોટલ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. આનું અષ્ટક પૂરું થઈ ગયું. પણ લિથિયમ ઉપર તો કોઈ જોતું જ નથી. લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? કાંઈ ન વધ્યું. 1 હતો એ આને દઈ દીધો.
તો આનું અષ્ટક પૂરું નથી. એના પછીનું એક્ઝામ્પલ હજી એક છે, એની બાજુનું જ તત્વ છે બેરેલિયમ. બેરેલિયમ છે એ બેરેલિયમ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. તો આ 2 ઇલેક્ટ્રોન હશે અને એ જો માની લો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે છે. હાઇડ્રોજન સાથે બેરેલિયમ છે એ સંયોજાય અને શું બનાવે છે? બેરેલિયમ હાઇડ્રાઇડ બનાવે છે. આ શું બને? LiCl એટલે કે લિથિયમ ક્લોરાઇડ બને. અહીંયા શું બનશે? બેરેલિયમ હાઇડ્રાઇડ. તો આ શું કરે? હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હશે, તો એ હાઇડ્રોજન અને આ બેરેલિયમ એ બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ શું કરી નાખે? બંધ બનાવી દીધો. હવે હાઇડ્રોજન છે એની પાસે તો આ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હાઇડ્રોજન ડબલેટ એનું કમ્પ્લીટ થઈ ગયું, એની બાહ્ય કક્ષા પૂરી થઈ ગઈ. 2 ઇલેક્ટ્રોન સમાઈ શકતા હતા, 2 આવી ગયા. પણ આ બેરેલિયમ એની પાસે તો 1, 2 અને 3 જ ઇલેક્ટ્રોન થયા. તો આનું પણ અષ્ટક કેવું છે? અપૂર્ણ છે. હજી એક એક્ઝામ્પલ આપી દઉં. એના પછીનું આવે લિથિયમ, બેરેલિયમ, બોરોન. તો આ બોરોન છે એ બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. આ 1, આ 2 અને 3. હવે આની સાથે પણ ક્લોરીન છે એનું સંયોજન થઈ શકે. તો આમાં 3 ડોટ છે, 3 ઇલેક્ટ્રોન છે, તો 3 સંયોજકતા હોય આની, એટલે કે 3 ક્લોરીન આની સાથે જોડાઈ શકે. આ 1 ક્લોરીન, આ બીજો ક્લોરીન અને આ ત્રીજો ક્લોરીન. હવે આ બધા પાસે 7 ઇલેક્ટ્રોન તો હશે જ. 1, 2, 3, 4, 5, 6 અને 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ ચાલો આ 3 ક્લોરીન આવ્યા, એ 3 એના 7 ઇલેક્ટ્રોન તો લઈને આવ્યા ભેગા. એક કોની પાસેથી લે છે? આ બોરોન પાસેથી. જો આ ક્લોરીને આ ઇલેક્ટ્રોન લઈ લીધો, આ ઉપરના ક્લોરીને આ ઇલેક્ટ્રોન ઉપાડી લીધો, આ બાજુના ક્લોરીને આ ઇલેક્ટ્રોન ઉપાડી લીધો. એટલે હવે બધા જ ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું. આનું પણ અષ્ટક થઈ ગયું. 6 ને 2 8. આનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. હવે પણ બોરોન વિશે જોઈએ જરાક. તો બોરોન પાસે કેટલા? આ 1, 2, 3, 4, 5, 6. તો બોરોન પાસે બિચારા પાસે 6 જ ઇલેક્ટ્રોન થયા, હજી 2 ઇલેક્ટ્રોન ઘટે. તો આ કેવું થઈ ગયું? અપૂર્ણ અષ્ટક થઈ ગયું. તો આ બધી એની ખામી છે. જે અષ્ટકનો નિયમ આપ્યો ને, આ એની ખામી છે કે ભાઈ આ જે મધ્યસ્થ પરમાણુ હોય એનું જ અષ્ટક પૂરું નથી થઈ શકતું. એટલે બધામાં એવું નથી થતું, પણ આ જે અમુક સંયોજન એવા પર્ટિક્યુલર એક્ઝામ્પલ મેં તમને આપ્યા, એવા અલગ અલગ અમુક જે સંયોજનો છે એના પૂરતું જ આ નિયમ છે એ લાગુ પડતો નથી. આ એની પહેલી ખામી છે. હવે એની બીજી ખામી. તો બીજી ખામી છે એ બીજી ખામી શું છે? તો કે જે ઓડ ઇલેક્ટ્રોન એટલે કે એકી ઇલેક્ટ્રોન વાળા અણુઓ, એવા સંયોજનો, એવા પરમાણુઓ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એકી હોય, એટલે કે 1, 3, 5, 7 એવી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એમાં પણ આ નિયમ છે એ કંઈક લાગુ પડતો નથી. તો જેમ કે એક્ઝામ્પલમાં નાઇટ્રિક ઓક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2. હવે આમાં જો નાઇટ્રિક ઓક્સાઇડ છે એમાં તમને સ્ટ્રક્ચર આપણે દોરીએ તો આ નાઇટ્રોજન અને ઓક્સિજન, તો અને આ ડબલ બોન્ડ હશે બંને વચ્ચે, અને પછી નાઇટ્રોજન પાસે લોન પેર હશે, ઓક્સિજન પાસે પણ 2 લોન પેર હશે. આ એનું લુઈસ સ્ટ્રક્ચર છે. તો હવે આમાં શું થાય છે? જો ઓક્સિજન છે એનો ઓક્ટેટ કમ્પ્લીટ છે કે નહીં ગણી લઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ ઓક્સિજનનું તો કામ થઈ ગયું, એનું અષ્ટક તો પૂરું છે. નાઇટ્રોજનનું 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 જ ઇલેક્ટ્રોન છે, હજી 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આનું ઓક્ટેટ કમ્પ્લીટ થતું નથી. તો આ કેવું થઈ ગયું? અપૂર્ણ.
7 જ ઇલેક્ટ્રોન છે. એની બાજુમાં NO2 એ પણ એવી જ રીતે નાઇટ્રોજન અને એક બાજુ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ હશે અને ઓક્સિજન પાસે લોન પેર, આની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય મુક્ત મૂલક સ્વરૂપે. ચાલો આમાં ગણીએ 1 2 3 4 5 6 7 અને 8. આ ઓક્સિજનનું કામ થઈ ગયું. 2 4 અને 5 અને 6. આમાં પણ શું થયું? જો 2 ઇલેક્ટ્રોન ઘટ્યા, તો આમાં પણ શું થશે? આનું ઓક્ટેટ પણ અધૂરું છે. અને નાઇટ્રોજન માટે 1 2 3 4 5 6 અને 7, આનું ઓક્ટેટ પણ અધૂરું છે. એટલે આ શું થઈ ગયું? આ અપૂર્ણ અષ્ટક. એટલે આમાં અષ્ટકનો નિયમ છે થોડો ઘણો છે એનું ઉલ્લંઘન થાય છે, એટલે કે થોડો ઘણો લાગુ પડતો નથી. એ અમુક અમુક કેસમાં જ એવું થાય છે. આ એની બીજી ખામી હતી. હવે ત્રીજી ખામી જોઈએ. ત્રીજી ખામીમાં વિસ્તરિત અષ્ટક. હવે વિસ્તરિત અષ્ટક, વિસ્તરિત એટલે એક્સપાન્ડેડ, અને શું કહેવાય? એક્સપાન્ડેડ એટલે કે મોટું કરેલું. હવે આમાં શું થાય છે? તો કે અમુક અમુક કેસમાં એવું થાય છે કે જે મધ્યસ્થ પરમાણુ હોય ને, મધ્યસ્થ પરમાણુ એટલે કે જે વચ્ચેનો પરમાણુ હોય ને, એમાં 8 કરતાં ઇલેક્ટ્રોન વધી જાય. સ્થાયી થવા માટે નોર્મલી બધા પરમાણુને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય? તો કે 8 ઇલેક્ટ્રોનની જરૂર હોય. પણ અમુક કેસમાં અમુક તત્વો છે, અમુક પરમાણુ એ 8 ઇલેક્ટ્રોન કરતાં એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય. 10 હોય, અમુક પાસે 12 હોય, એવી રીતે વધારે હોય ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ પણ અષ્ટકનો નિયમ છે, એની મર્યાદા છે. એટલે આને આવું છે એ જનરલી કેમાં થાય છે? તો કે જે ઊંચા પરમાણ્વીય ભારવાળા તત્વો જે હોય છે, ઊંચા પરમાણ્વીય ભાર અથવા તો દળ કહીએ આપણે, ઊંચા પરમાણ્વીય દળવાળા જે તત્વો હોય છે, એમાં જનરલી છે એ આ વિસ્તરિત જે અષ્ટક છે એની ખામી છે એમાં જોવા મળે છે. અને આવું શું કામ થાય છે? કે ભાઈ ઊંચા પરમાણુ ક્રમાંક હોય તો ઊંચા પરમાણુ ક્રમાંકમાં એવું બધું શું થઈ જાય છે કે આવી ખામી જનરેટ થાય છે? તો એનો જવાબ છે કે આગળ જતાં જેમ જેમ આપણે આગળ જતા જઈએ, એટલે કે પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો જશે એમ શું થતું જશે? નવી નવી કક્ષાઓ છે એ એડ થતી જશે. અને જ્યારે 3D કક્ષા આવશે, જ્યારે 3D કક્ષા આવશે, જનરલી એવા બધા પરમાણુ છે કે જેમાં 3D કક્ષા આવેલી છે, તો એ 3D માંથી આ ખામી છે એ જનરેટ થાય છે. એટલે આ એરર ક્યાંથી આવે છે? તો કે જે ઊંચા પરમાણુ ક્રમાંકવાળા તત્વો છે કે જેમાં 3D કક્ષા આવેલી છે, એમાં જનરલી આ ટાઈપના જે પ્રશ્નો છે એ જોવા મળે છે. ચાલો આનું એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો આમાં એક્ઝામ્પલમાં એક તો PF5 છે. PF5 હોય તો ઓછો વિદ્યુતઋણ. ફ્લોરિન તો સૌથી વધારે, ભાઈ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુતઋણ કોણ છે? તો કે ફ્લોરિન છે. તો ફોસ્ફરસ તો એનાથી ઓછો જ હોવાનો છે. તો આ ફોસ્ફરસ અને ફ્લોરિન, કેટલા ફ્લોરિન છે? 1 2 3 4 અને 5. તો આ 5 ફ્લોરિન થઈ ગયા. હવે આ 5 ફ્લોરિન છે અને આ હેલોજન સમૂહ છે. હેલોજન સમૂહમાં બધા પાસે કેટલા સંયોજકતા હોય? 7 સંયોજકતા ઇલેક્ટ્રોન હશે. તો આ 1 2 3 4 5 6 અને આ 7. 1 2 3 4 5 6 અને આ 7. 2 4 6 અને 7. 2 4 6 અને 7. 2 4 6 અને 7. તો ચાલો આ બધા જ ફ્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એક ઇલેક્ટ્રોન કોની હારેથી લેશે? આ ફોસ્ફરસ પાસેથી લઈ લેશે. એટલે આ એક એટલે બધાનું અષ્ટક ટૂંકમાં કમ્પ્લીટ થઈ જશે. ફ્લોરિનમાં બધાનું અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન છે એ કમ્પ્લીટ થઈ જશે. પણ જરાક ફોસ્ફરસમાં તો ગણી આવે કેટલા ઇલેક્ટ્રોન થયા? આ 2 4 આ 6
8 અને 2 10, તો ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 8 કરતાં તો વધી ગયા ને. અષ્ટકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન. આની પાસે તો 10 ઇલેક્ટ્રોન છે. એટલે આવી જે ખામીઓ છે એ શેમાં જનરેટ થાય છે? તો કે જેમાં 3D કક્ષક આવતી હોય ને, 3D કક્ષક, ઊંચા પરમાણુય ક્રમાંકવાળા જે તત્વો છે, નોર્મલી એવામાં આ ટાઈપની ખામી છે જોવા મળે છે. હજી એક એક્ઝામ્પલ છે SF6. SF6માં 1 સલ્ફર અને 6 ફ્લોરિન. આ 6 ફ્લોરિન થઈ ગયા. હવે ફ્લોરિન તો શું કરશે? એના 7 ઇલેક્ટ્રોન તો ભેગા લઈને જ આવશે. 2 4 અને 6 અને 7. 2 4 6 7. 2 4 6 7. 2 4 6 અને 7. તો ચાલો આ ફ્લોરિન એના 7 ઇલેક્ટ્રોન એની સાથે લઈને આવે. બીજો 8મો ઇલેક્ટ્રોન ક્યાંથી ઉપાડે? કે આ સલ્ફર પાસેથી ઉપાડે. એટલે એનું તો અષ્ટક, બધા ફ્લોરિનનું અષ્ટક કમ્પ્લીટ જ થઈ જશે. પણ સલ્ફરને ગણીએ તો આ 2, આ 4, આ 6, 8, આ 10 અને 12. સલ્ફર બિચારો 12 ઇલેક્ટ્રોન પકડીને બેઠો હોય. કેટલા? 12 સંયોજકતા ઇલેક્ટ્રોન પકડીને બેઠો હોય. તો આ 8 કરતાં તો વધી ગયા. એટલે આમાં પણ અષ્ટકનો નિયમ છે એ પાલન થતું નથી. હજી એક એક્ઝામ્પલ છે H2SO4, સલ્ફ્યુરિક એસિડ. નોર્મલી ઘણી જગ્યાએ તમારે પ્રેક્ટિકલમાં પણ આવશે સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ. એમાંથી આ શું છે? આ એસિડ છે એક ટાઈપનું સલ્ફ્યુરિક એસિડ. SOH OH ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O H2SO 1 2 3 અને 4 4 H2SO4. ઓક્સિજન પાસે 2 લોન પેર હોય. આ ઓક્સિજન પાસે પણ 2 લોન પેર. તો હવે હાઇડ્રોજન જોઈએ પહેલાં. તો હાઇડ્રોજન પાસે તો એના 2 ઇલેક્ટ્રોન આવી રહ્યા, એનું કામ થઈ ગયું. ઓક્સિજનમાં 1 2 3 4 5 6 અને 2 8. એટલે આ ઓક્સિજન પણ કાંઈ બોલે એમ નથી. ઉપરનો ઓક્સિજન જોઈએ તો 2 4 6 અને 8. તો આનું પણ કામ થઈ ગયું. નીચેનો ઓક્સિજન 2 4 6 અને 8. અહીંયા ડબલ બોન્ડ હોય એટલે 4 ઇલેક્ટ્રોન હોય. એટલે 4 ને 4 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આનું અષ્ટક પણ પૂરું. આ ઓક્સિજન 2 4 6 અને 8. એટલે આનું ઓક્ટેટ પણ કમ્પ્લીટ થઈ ગયું. આ હાઇડ્રોજન છે એની પાસે પણ આ 2 ઇલેક્ટ્રોન છે. એટલે એનું પણ બાહ્ય કક્ષા છે એ આખી ભરાઈ ગઈ છે. હવે સલ્ફર ઉપર જોઈએ જરાક. તો આ 2 4, આ 6, આ 8, આ 10 અને આ 12. આમાં પણ સલ્ફર જે કેટલા? 12 ઇલેક્ટ્રોન પકડીને બેઠો છે. તો આ સલ્ફર છે એ બહુ વહેરો છે. 12 ઇલેક્ટ્રોન લઈને બેઠા. 8ની કેપેસિટી હોય અને 12 ઇલેક્ટ્રોન પકડીને બેસે. તો એટલે આ ઘણી જગ્યાએ જે ઊંચા પરમાણુય ક્રમાંકવાળા તત્વો છે એમાં આ જે અષ્ટકનો નિયમ છે ક્યારેક ક્યારેક છે આવું કેસમાં અનફોલો થાય છે. પણ બધા કેસમાં એવું નહીં કે સલ્ફર છે ભાઈ, સલ્ફર આવે એટલે એમાં કંઈક લોચો હોય જ. બધા કેસમાં એવું ના હોય. જો એક્ઝામ્પલ છે બીજું એક SCl2. SCl2 છે. આનું સ્ટ્રક્ચર કેવી રીતે હશે? જો આ S અને બંને બાજુ ક્લોરિન. તો હવે ક્લોરિન છે એ ક્લોરિન તો એના ઇલેક્ટ્રોન હારે જ લઈને આવે. 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને આ 7. 7મો ઇલેક્ટ્રોન બંધમાં હશે. આ બાજુ પણ એવી જ રીતે 1 2 3 4 5 6 અને આ 7. તો સલ્ફર પાસે અને 2 લોન પેર હશે. 1 2 3 અને 4. તો હવે અષ્ટક ગણીએ આપણે. ક્લોરિન તો એનું તો કરી દઈએ. ક્લોરિન 8 ઇલેક્ટ્રોન એના થઈ ગયા. આ બાજુનું ક્લોરિન છે એના 6 અને આ 2.
એટલે 8 ઇલેક્ટ્રોન આના પણ થઈ ગયા. હવે સલ્ફર જોઈએ તો એમાં 1 2 3 4 5 6 7 અને 8 આમાં કમ્પ્લીટ થઈ ગયું અષ્ટક. બધાનું કમ્પ્લીટ છે આમાં SCl2. એટલે બધા જ સલ્ફરવાળા કમ્પાઉન્ડ એવા નથી હોતા કે જેમાં અષ્ટક છે એમાં કંઈ મેળ ના હોય. અમુક કમ્પાઉન્ડ એવા પણ હોય છે કે જેમાં બધાનું અષ્ટક છે એ કમ્પ્લીટ થઈ જતું હોય. એટલે આવા પણ ઘણા બધા કેસ હોય છે કે જેમાં અષ્ટકનો નિયમ છે એનું ઉલ્લંઘન થાય છે. હવે એના પછીની ખામી, ચોથી ખામી છે આપણી. ચોથી ખામીમાં છે ઉમદા વાયુઓ. જો હવે આ ઉમદા વાયુઓને શું વાંધો આવ્યો? એક તો બિચારા છેલ્લે શાંતિથી બેઠા છે આવર્ત કોષ્ટકમાં, કાંઈ બોલાચાલી નથી કોઈ હારે, તેમ છતાં એને ખામીમાં લઈ લીધા. તો આમાં ઉમદા વાયુઓનો શું વાંક આવ્યો? તો કે ભાઈ અષ્ટકનો નિયમ છે એ જનરલી શું કહેતો હોય કે ભાઈ જો તમારે સ્થાયી બનવું હોય ને તો તમારી બાહ્ય ઇલેક્ટ્રોન રચના છે, જે બાહ્ય કક્ષા છે પરમાણુની, એમાં શું કરવું પડે? એમાં એના કાં તો આખી ભરો અને કાં તો આખી ખાલી રાખો. એટલે એનો મિનિંગ શું થાય કે ઉમદા વાયુઓ જેવા બનો તમે. અષ્ટકનો નિયમ આખા આવર્ત કોષ્ટકના પરમાણુને શું કહે છે કે તમે બધા ઉમદા વાયુઓ જેવા બનો તો તમે સ્થાયી બની શકશો. પણ હકીકતમાં થાય છે શું કે આ ઉમદા વાયુઓને જ ખામીમાં લઈ લીધા. તો એનો મતલબ કંઈક વાંધો તો આવ્યો હશે ને. તો જે ઉમદા વાયુઓ છે ને એ ઉમદા વાયુઓ એમાં ઇલેક્ટ્રોન રચના તો બધી એમાં અષ્ટક પૂરું થઈ ગયેલું હોય. તો અષ્ટક જો પહેલેથી જ કમ્પ્લીટ હોય, જો અષ્ટક પહેલેથી જ કમ્પ્લીટ હશે અને તેમ છતાં પણ એ બીજા તત્વો હારે સંયોજન કરે છે. જે ઉમદા વાયુઓ છે, અમુક અમુક ઉમદા વાયુઓ એ શું કરે છે? બીજા તત્વો સાથે સંયોજન બનાવે છે. હવે જો અષ્ટક પૂરું ના હોય તો સંયોજન બનાવે તો સમજ્યા કે હાલો સ્થાયી બનવા માટે સંયોજન કરે છે. પણ ઉમદા વાયુઓ તો પહેલેથી જ સ્થાયી છે, તો એ પણ શું કરે છે? બીજા તત્વો સાથે સંયોજન કરે છે. જેમ કે એક્ઝામ્પલ આપું તમને તો ઝેનોન છે એ XeF2, ઝેનોન ફ્લોરાઇડ. આ ઝેનોન ઉમદા વાયુ છે અને સ્થાયી છે, તેમ છતાં પણ શું કરે છે? ફ્લોરિન સાથે સંયોજન કરે છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ આપું તો KrF2, ક્રિપ્ટોન ફ્લોરાઇડ. આ પણ શું કરે છે? ક્રિપ્ટોન પણ ઉમદા વાયુમાં જ આવે છે. એ સ્થાયી છે તેમ છતાં શું કરે છે? ફ્લોરાઇડ સાથે એ સંયોજન કરે છે. એટલે માટે આને અષ્ટકના નિયમની ખામીમાં એને મૂકવામાં આવ્યા છે. અને બીજું હજી એક એક્ઝામ્પલ છે XeOF2, ઝેનોન ઓક્સો ફ્લોરાઇડ. આને શું કહેવાય? ઝેનોન ઓક્સો ફ્લોરાઇડ. એટલે આ બધા એના એક્ઝામ્પલ છે કે જે ઉમદા વાયુઓ છે, સ્થાયી છે, તેમ છતાં શું કરે છે? બીજા તત્વો સાથે સંયોજન કરે છે. તો આવું શું કામ થાય છે? એ પણ અષ્ટકના નિયમ છે એ કહી ના શક્યો. હવે એના પછીની જે વાત આવે છે તો એ અષ્ટકના જે નિયમ છે એમાંથી ઇલેક્ટ્રોન વિશે તો આપણને પૂરેપૂરી માહિતી આપી. જો અષ્ટકના નિયમે શું કર્યું? ઇલેક્ટ્રોન વિશે તો આપણને પૂરેપૂરી માહિતી આપી. પાંચમો નિયમ શું કહે છે? તો કે જે અષ્ટકનો નિયમ છે, અષ્ટકનો નિયમ એને શું કર્યું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન વિશે પૂરી માહિતી આપી કે ભાઈ ક્યાં કેટલા ઇલેક્ટ્રોન હશે, કેટલાની જરૂર પડશે, કેટલા બહાર કાઢવા પડશે, કેટલા એડ કરવા પડશે, એવી બધી માહિતી કોણે આપી? અષ્ટકના નિયમમાંથી આપણને મળી ગઈ. પણ એના ઉપરથી એના આકાર વિશે કંઈ આઈડિયા આવતો નથી કે પરમાણુનો આકાર કેવો હશે. જો આટલા ઇલેક્ટ્રોન હોય તો એનો કંઈક ચોક્કસ આકાર હશે, એવું કંઈ અષ્ટકના નિયમમાંથી સાબિત થયું નહીં. એટલે આ એના લાસ્ટ ખામી છે કે જે અષ્ટકના નિયમની ખામીઓમાં, એની મર્યાદાઓમાં આ લાસ્ટ છે કે એમાં શું? તો કે આકાર છે એ કોઈપણ પરમાણુનો આકાર એ અષ્ટકના નિયમ ઉપરથી આપણે જાણી શકીએ નહીં. તો આ વાત થઈ ગઈ અષ્ટકના નિયમની મર્યાદાઓ જે હતી એની. હવે આપણો નેક્સ્ટ ટોપિક આવે છે આયનીય બંધ. આયનીય બંધ અથવા તો એનું બીજું નામ શું છે? વિદ્યુત સંયોજક બંધ.
આયનીય બંધ અથવા તો વિદ્યુત સંયોજક બંધ. આયોનિક બોન્ડ અથવા તો ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. અને શું કહેવાય? ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. હવે આ ટોપિકમાં આ જનરલી આપણે બેઝિક માહિતી તો આપણે આગળના લેક્ચરમાં મેં તમને આપી દીધી છે કે ભાઈ આયોનિક બોન્ડ કોને કહેવાય, સહસંયોજક બંધ કોને કહેવાય. તો એમાંથી જ આ શું છે? આયનીય બંધ છે. બે વસ્તુ હતી, એક તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હતી અને બીજી શું વસ્તુ હતી? કઈ વસ્તુ હતી? કે ઇલેક્ટ્રોનની આપલે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કયો બંધ બનતો હતો? સહસંયોજક બંધ. અને ઇલેક્ટ્રોનની આપલેથી એટલે કે ટ્રાન્સફરથી કયો બંધ બને? આયનીય બંધ. સહસંયોજક બંધ તો આપણે જોઈ લીધો. હવે વાત આવી આયનીય બંધની. તો આયનીય બંધ છે જનરલી નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે ભાઈ આયન એમાં હોવા જોઈએ. આયનમાં કયા કયા આયન આવે? એક તો ધન આયન છે, ઋણ આયન છે. આ બંને આયન એટલે કે ધન આયન અને ઋણ આયન. ધન આયન અને ઋણ આયન આ બંને જ્યારે કમ્બાઈન થાય અને એની વચ્ચે જ્યારે જે પણ બોન્ડ હશે એ બોન્ડને શું કહેવાય? કયો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાય. તો આમાં એક્ઝામ્પલ જે તમને મેં આપ્યું હતું એ જ એક્ઝામ્પલ આપું ફરીથી. સોડિયમ અને ક્લોરિનનું. સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન, ક્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન. તો સોડિયમ શું કરે? આ એનો 1 ઇલેક્ટ્રોન છે એ ક્લોરિનને આપે. હવે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન જતો રહેશે અને બનશે શું? NaCl. એટલે આવી રીતે આ જે બંધ બનશે એ બંધને કયો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાશે. હવે આ જે બંધ બને છે, હવે આખી જે પ્રક્રિયા થાય છે એમાં મેઇનલી આપણે 3 સ્ટેપ છે. એ 3 સ્ટેપમાં આપણે આખો આયનીય બંધ છે એ સમજી લેશું. આપણે સ્ટોરીના ફોર્મમાં જ યાદ રાખશું આને, એટલે એકદમ સરળતાથી યાદ રહી જશે. એટલે પછી સ્ટોરી યાદ નથી રાખવાની, આ જે થિયરી હોય યાદ એ રાખવાનું છે. પેપરમાં એ લખવાનું આવશે. સ્ટોરી લખીને આવશો તો 0 માર્ક આવશે. એટલે આમાં જો મેઇન વસ્તુ છે આયનીય બંધ, એમાં 3 સ્ટેપ તમારે યાદ રાખવાના છે. આયનીય બંધ 3 ટોપિક જ છે એ આમાં મેઇન છે. પહેલો ટોપિક આવે છે આયનીકરણ એન્થાલ્પી. પહેલો ટોપિક કયો છે? આયનીકરણ એન્થાલ્પી. બીજો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જો નામ ઉપરથી થોડો ઘણો આઈડિયા આવવા માંડ્યો હોય છે. એના પછી ત્રીજો ટોપિક છે લેટિસ એન્થાલ્પી. બસ આ 1, 2 અને 3 જ ટોપિક છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. આ 3 ટોપિકમાં આખો આયનીય બંધ છે એ કમ્પ્લીટ થઈ જશે. પહેલો ટોપિક કયો છે? આયનીકરણ એન્થાલ્પી. બીજો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ત્રીજો છે લેટિસ એન્થાલ્પી. 3 ટોપિક એકબીજા સાથે કનેક્ટેડ જ છે, એટલે ધ્યાનથી પહેલેથી જોજો તો જ તમને છેલ્લે સુધી આઈડિયા આવશે. તેમાં પહેલા ફર્સ્ટ ટોપિક ચાલુ કરીએ આપણે. આયનીકરણ એન્થાલ્પી. હવે આ પહેલો ટોપિક છે આપણો આયનીય બંધનો, આયનીકરણ એન્થાલ્પી. હવે આમાં જો આયનીકરણ એન્થાલ્પી છે, પહેલાં તો એની સિમ્પલ તમને ડેફિનેશન કહી દઉં કે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ ડેફિનેશન વાયુ અવસ્થામાં તટસ્થ પરમાણુ માંથી ઇલેક્ટ્રોન, વાયુ અવસ્થામાં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે
લાગતી ઉર્જા. વાયુ અવસ્થામાં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે કંઈ બી ઉર્જા જરૂરી છે એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. હવે જો આમાં કંઈ ખબર ના પડી હોય તો હવે આપણે સ્ટોરી ચાલુ કરીએ. તો એના માટે જો આપણી ડેફિનેશન શું હતી તો કે વાયુ અવસ્થામાં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે લાગતી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે ચાલો એ ડેફિનેશન હમણાં ભૂલી જાઓ. હવે જો કે આયનીકરણ એન્થાલ્પી છે, આયનીકરણ એન્થાલ્પી. હવે આમાં થાય છે શું તો કે જો કોઈ પણ, જો માની લ્યો આ બે માણસ છે, આ બે માણસ, એમાંથી આ જે મોટો માણસ છે એ પૈસાવાળો છે અને આ બીજો માણસ છે એ બિચારો ગરીબ છે. એટલે જો આ નાનો છે એ કેવો છે? ગરીબ માણસ છે અને આ પૈસાવાળો માણસ છે. હવે આપણે પૈસા, અહીંયા જે પૈસા શબ્દ હું વાપરું છું ને એને તમારે ઇલેક્ટ્રોન સમજવાના. શું સમજવાનું? ઇલેક્ટ્રોન. એટલે આ અમીર છે અને આ ગરીબ છે. તો અમીર છે તો એની પાસે શું હશે? પૈસા વધારે હશે, એટલે કે ઇલેક્ટ્રોન છે એ વધારે હશે. તો એ શું કરે તો કે એ બિચારો એને પૈસા તો આપવા જ છે, પણ એ કંઈ ગમે એમ તો કંઈ એમ રસ્તામાં આવેલો જાય ને પૈસા ઉડાડતો જાય એવું તો કંઈ બને નહીં. તો એના માટે સામેવાળા જે ગરીબ વ્યક્તિ છે એને શું કરવું પડે તો કે આની પાસે જઈ અને એને કંઈક રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ તમે મને પૈસા આપો. તો જે એ આ અમીર જે માણસ છે એ આને હેલ્પ કરે અને એને થોડાક પૈસા આપે. તો એમણે તો કંઈ આને સપનું તો નથી આવવાનું કે ભાઈ આને પૈસાની જરૂર છે તો હું એને પૈસા આપી આવું. જો આ વ્યક્તિ છે એ આની પાસે જશે, અમીર પાસે, તો એ કંઈક આની મદદ કરી શકે. તો આ શું થાય છે? આની પાસે પૈસા માગવા જાય છે, એટલે કે ઇલેક્ટ્રોન માગવા જાય છે. તો હવે ઇલેક્ટ્રોન આને જો પૈસા માગી લઈએ એટલે આ શું કરે? ડાયરેક્ટ એને ઇલેક્ટ્રોન આપી દેશે. અમીર માણસ છે એને પૈસા આપવા જ છે, પણ કોને આપવા એ નક્કી નહોતું. હવે આ સામેથી બિચારો આવ્યો છે તો એને ના પડાય નહીં, એટલે આ શું કરે? એને પૈસા આપી દેશે. હવે જેવા પૈસા આપી દેશે એટલે આ એકદમ ખુશ થઈ જશે. શું થઈ જશે? આ એકદમ ખુશ થઈ જશે. હવે જેવો માણસ ખુશ થાય એવો ઠેકડા મારવા માંડે. આને કોઈ પૈસા આપી દે, ખૂબ જરૂર હોય અને પૈસા આપે તો આ કેવો હેપી થઈ જાય? એટલે આ ખુશ થઈ જાય. અને ખુશ થઈ જશે એટલે શું થશે? ઉર્જા બહાર નીકળશે. એટલે હેપી બની જાય એટલે ઠેકડા મારવા માંડે. એટલે આ શું થઈ ગયું? આ ઉર્જા બહાર નીકળી એની. એટલે આનો મિનિંગ, આખી સ્ટોરી કહેવામાં આ જે પાછળનો શબ્દ છે ને, ઉર્જા બહાર નીકળશે, ઉર્જા બહાર નીકળતી હોય એનો મિનિંગ શું થાય? ઉષ્મા શોષક હશે કે ઉષ્મા ક્ષેપક હશે. તો એ પ્રક્રિયામાં જો તમને થોડીક વારમાં આઈડિયા આવી જશે. તો કે જો આમાં હવે આપણે કેમેસ્ટ્રીની ભાષામાં કરીએ તો કે એવો માણસ કે જેની પાસે પૈસા વધારે છે, એટલે કે ઇલેક્ટ્રોન વધારે છે, તો એવું કોણ હોય કે જેની પાસે ઇલેક્ટ્રોન છે એ વધારે હશે? તો કે જે માની લો એક્ઝામ્પલમાં તમને સોડિયમ છે, સોડિયમ ઉપર એક ઇલેક્ટ્રોન હોય તો આ જે એક ઇલેક્ટ્રોન છે ને એ એક્સ્ટ્રા પડ્યો હોય એની પાસે, વધારાનો. એટલે આને શું કહેવાય? આ રીચ કહેવાય, ઇલેક્ટ્રોન રીચ. એટલે આ પૈસાવાળો છે. અને બીજો એની સામે ક્લોરિન. આ ક્લોરિન છે એની પાસે કેટલા છે ઇલેક્ટ્રોન? 1 2 3 4 5 6 અને 7. આને એક ઇલેક્ટ્રોન ઘટે છે. આ ભિખારી છે, માગે છે આની પાસેથી કે ભાઈ મને એક ઇલેક્ટ્રોન આપો. તો આ શું કરે? સોડિયમ છે એ આને આ ઇલેક્ટ્રોન છે એ આપી દેશે. એટલે બંધ કયો બનાવી લેશે? આ જેવો સોડિયમ છે એ સોડિયમ એમાંથી એક ઇલેક્ટ્રોન છે એ છૂટો પડી જશે એટલે સોડિયમ કેવો બની જશે? પ્લસ બની જશે, એટલે પોઝિટિવ બની જશે. પોઝિટિવ જેવો બનશે એવો શું થશે? અને એક ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. આ જે ડોટ છે એ આમાંથી બહાર નીકળી જશે અને ચાલ્યું કોની પાસે જાય? ક્લોરિન પાસે. આ ક્લોરિન છે એ કેવો થશે? તો આ ક્લોરિન એનું
8 ઇલેક્ટ્રોન ભેગા કરી લેશે અને બની કેવો જશે? ઋણ બની જશે, નેગેટિવ. ઋણ લઈ લીધું સોડિયમનું ઋણ, 1 ઇલેક્ટ્રોન લઈ લીધો ક્લોરીને, એટલે પોતે કેવું બની ગયો? Cl માઇનસ. હવે આ Na પ્લસ અને Cl માઇનસ આ બંને એકબીજા સાથે કમ્બાઈન થઈ જશે, એટલે આ આપણી સ્ટોરી થઈ ગઈ. એટલે સોડિયમ છે એ સોડિયમ ઇલેક્ટ્રોન આપશે ક્યારે? તો કે આ ક્લોરીન છે એની પાસે જાશે, એને કહેશે કે ભાઈ મને ઇલેક્ટ્રોન જોઈએ છે, ઇલેક્ટ્રોન આપો. એટલે આને શું કરી? એનર્જી એની વેસ્ટ કરી. પહેલાં તો શું કર્યું? આની પાસે જાય એટલે આને કંઈક એનર્જી તો આપવી પડે ને, કે આને એનર્જી આપીએ કંઈ એમણે તો બહાર ઊભા તો કંઈ ઓલો પૈસાના બંડલ નાખીને જ દેવાનો. એટલે આ શું કરે છે? એનર્જી આપે છે આને. એટલે અને જો બીજા શબ્દમાં કહું તો કોઈ વસ્તુ હોય એને આપણે એમાંથી કંઈક કાઢવું હોય, એટલે માની લ્યો કે આ બોલપેન છે, આ બોલપેનમાંથી આપણે આ ઢાંકણું છે આનું, એ ઢાંકણું કાઢવું હોય તો એમ હું કંઈ કહું કે હાલી ઢાંકણું નીકળી જાય, તો એમ કંઈ ઢાંકણું તો નીકળવાનું નથી. આપણે શું કરવું પડે? ઉર્જા આપવી પડે અને ખેંચવું પડે. તો આ ઉર્જા આપીએ છીએ, ઉર્જા આપીએ તો રિએક્શન કેવી થશે? ઉર્જા આપીએ તો રિએક્શન કેવી થશે? ઉષ્મા શોષક. તો આ રિએક્શન કેવી થશે? ઉષ્મા શોષક. કેમ કે આપણે ઉર્જા આપી છે. આ ક્લોરીન છે એને સોડિયમ પાસે જઈ અને એને રિક્વેસ્ટ કરી કે મારે ઇલેક્ટ્રોન જોઈએ છે, એ પછી ઇલેક્ટ્રોન આપશે. એટલે ત્યાં સુધી તો એની ઉર્જા વેસ્ટ ગઈ. એટલે આપણું પહેલું સ્ટેપ, આ જે પહેલું સ્ટેપ હતું આયનીકરણ એન્થાલ્પી, એ કેવી બની? ઉષ્મા શોષક. આખો પહેલો ટોપિક હવે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે. શું થાય છે? સોડિયમ પાસે કોણ જાય છે? ક્લોરીન જાય છે કે ભાઈ મને ઇલેક્ટ્રોન આપો, કેમ કે એની પાસે 1 ઇલેક્ટ્રોન ઘટે છે અને સોડિયમ પાસે 1 એક્સ્ટ્રા છે. એટલે આ અમીર છે અને આ ગરીબ છે. તો આ અમીર જે સોડિયમ છે એ ગરીબ ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન આપી દેશે. પણ ક્યારે આપશે? તો કે જ્યારે ક્લોરીન છે આની પાસે જઈ અને એને કહેશે ત્યારે, એટલે કે જ્યારે એનર્જી આને આપશે ત્યારે. હવે આમાંથી આપણે સોડિયમમાંથી 1 ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે તો ઉર્જા તો આપવી જ પડે ને, એમણે કંઈ થોડોક ઇલેક્ટ્રોન નીકળી જાય. એટલે ઉર્જા આપણે આપવી પડશે. તો એટલે આ કઈ પ્રક્રિયા થશે? ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. હવે બીજો ટાઈપ, આપણો જે બીજો પોઈન્ટ છે તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નામ ઉપરથી આપણને શું ખબર પડે કે ભાઈ ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરવાની એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન, જો આ અમીર માણસ છે એ તો આને પૈસા આપી દે, પણ કેટલી આની પાસે પૈસા લઈ જવાની કેટલી કેપેસિટી છે એ આના ઉપર ડિપેન્ડ કરે ને. એટલે જેવો આ ઇલેક્ટ્રોન છે એ આને આપશે, સોડિયમ છે એ જેવો ક્લોરીનને ઇલેક્ટ્રોન આપશે એવો ક્લોરીન શું થઈ જતો હતો? હેપી થઈ જતો હતો, ખુશ થઈ જતો, ઠેકડા મારવા માંડ્યો હતો. એટલે ઉર્જા શું થતી હતી? એમાંથી નીકળતી હતી, ઉર્જા નીકળતી હતી. તો બીજા સ્ટેપમાં શું થાય છે? ઉર્જા નીકળે છે. એટલા માટે આ કેવું થશે? ઉષ્મા ક્ષેપક. કેવી પ્રક્રિયા થશે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા કેવી હશે? ઉષ્મા ક્ષેપક હશે. અને ઉષ્મા ક્ષેપક અને આ જે આયનીકરણ એન્થાલ્પી હશે એ કેવી હશે? ઉષ્મા શોષક. આયનીકરણ એટલે આયન બનવા માટેની ઉર્જા. સોડિયમમાંથી આપણે Na+ બનાવવો છે તો એના માટે જેટલી ઉર્જાને આપવી પડે એને શું કહેવાય? એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? તો કે જે ઉર્જા ઇલેક્ટ્રોનના દાખલ થવાથી છૂટી પડે છે. એટલે કે આ સોડિયમ છે એનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? ક્લોરીનમાં જશે. તો ક્લોરીનમાંથી જેટલી ઉર્જા બહાર નીકળશે એ ઉર્જાને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે કે ઇલેક્ટ્રોનના પ્રાપ્ત થવાથી જે ઉર્જા નીકળે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી.
અને એનો સિમ્બોલ છે ડેલ્ટા EGH. ડેલ્ટા EGH. EG નીચે આવશે. EG એટલે શું થાય? ઇલેક્ટ્રોન ગેઇન. ગેઇન એટલે મેળવવું, ઇલેક્ટ્રોન મેળવવાની એન્થાલ્પી. એટલે આને સિમ્બોલ શું થાય એનો? ડેલ્ટા EGH. આ છે ડેલ્ટા EGH એ વધુ પડતી ઋણ હોય છે. કેવી હોય છે? ઋણ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે પડતી કેવી હોય છે? ઋણ હોય છે. ઋણ શું કામ? જ્યાં પણ જો કંઈક નંબર આપ્યા હોય તમને, પાછળ લખ્યું હોય કિલો જૂલ પ્રતિ મોલ અને આગળ માઇનસની સાઇન હોય ને, માઇનસની સાઇન, ઋણ નિશાની હોય ને, એનો મતલબ એવો થાય કે આ રિએક્શન છે એમાંથી ઉર્જા છે એ બહાર નીકળે છે. અને જો કાંઈ સાઇન ના હોય એટલે કે પ્લસની સાઇન હોય તો એનો મતલબ શું થાય કે ઉષ્મા આમાં એટલી આપણે એડ કરીએ છીએ. એટલે આ બંને પ્લસ અને માઇનસમાં એ ડિફરન્સ હોય. જો માઇનસ હશે એટલે કે ઋણ હશે તો એનો મતલબ શું થાય કે ઉર્જા છે એમાં આપણે છૂટી પડે છે. ઉર્જા શું થાય છે? છૂટી પડે છે. એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આ બંનેમાં એ ડિફરન્સ છે. હવે બીજું કે જો મેં અહીંયા શું લખ્યું? ડેલ્ટા EG છે એનું મૂલ્ય વધારે પડતું ઋણ હોય છે. વધારે પડતું એટલે એનો મિનિંગ એવો કે બધાયમાં તો નથી હોતું. તો એવું શું કામ થાય છે? કેમાં ભાઈ? આમાં પણ કંઈક અપવાદ હશે કે ડેલ્ટા EGH છે એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ દરેક વખતે ઋણ હોતી નથી. અમુક એવા પણ કેસ છે કે જેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ધન હોય છે. એક્ઝામ્પલ જો, હવે આ માની લો કે અહીંયા જે બીજો માણસ છે કે જે ગરીબ છે, એ માની લો કે કોઈ સાધુ સંત છે. કોણ છે? સાધુ સંત. તો સાધુ સંત હોય એ તો બિચારાને કાંઈ પૈસા હારે કાંઈ લેવા દેવા હોય નહીં. તો આ અમીર માણસ છે એની પાસે કંઈ જવાનું નથી, પણ તેમ છતાં પણ જો આ અમીર માણસને કંઈક દાન પુણ્ય કરવું હશે તો એ શું કરશે? એ સાધુ બાવા માણસ જે હશે એને સામે રિક્વેસ્ટ કરશે કે નહીં પ્લીઝ તમે આટલા પૈસા તો રાખો જ. એટલે કે એક ઇલેક્ટ્રોન તો તમારે રાખવો જ પડશે. એટલે જો ધરારથી ઇલેક્ટ્રોન આપે તો આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરવું પડે? એને ધરારથી એના કક્ષકમાં એડ કરવો પડે અને એ ઉપરના કક્ષકમાં એડ થાય છે. અને આવું શેમાં થાય છે? ઉમદા વાયુઓમાં. ઉમદા વાયુઓ છે એમાં શું થાય તો કે ભાઈ એક તો પહેલેથી જ બિચારા સ્થાયી બેઠા છે, આખું એનું અષ્ટક પૂરું કરીને બેઠા છે. એમાંય તમે એમ કહો એને કે ભાઈ હાલે તું મારો એક ઇલેક્ટ્રોન રાખ, તો ઉમદા વાયુઓ તો પહેલાં તો ના જ પાડવાના છે. પછી એને શું કરે? એને ગરમ કરે, એટલે કે એને રિક્વેસ્ટ કરે કે નહીં તમારે એક ઇલેક્ટ્રોન તો રાખવો જ પડશે, એમાં હાલશે જ નહીં. પછી શું થાય છે કે આ ધરારથી એક ઇલેક્ટ્રોન લઈએ અને પછી એટલે જો આપણે શું કર્યું? એને રિક્વેસ્ટ કરી, આણે સાધુ સંતને રિક્વેસ્ટ કરી કે નહીં તમારે એક ઇલેક્ટ્રોન તો રાખવો જ પડશે. તો એટલે ઉર્જા આપી, સામી ઉર્જા આપી અને ઉપરથી ઇલેક્ટ્રોન પણ આપ્યો. એટલે એવા કેસમાં શું થશે કે આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કેવી હશે? ધન હશે. કયા કેસમાં? ઉમદા વાયુઓના કેસમાં. ઉમદા વાયુઓના કેસમાં કેવી હશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી? ધન હશે. હવે આમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું? ક્લોરીન આવે. આયનીકરણ એન્થાલ્પીમાં કોણ આવતું હતું? સોડિયમ. તો આમાં ક્લોરીનને રાખવું પડે ને. એનું એક્ઝામ્પલ ક્લોરીન છે. ક્લોરીન કેટલા ઇલેક્ટ્રોન હોય એની પાસે? 7 ઇલેક્ટ્રોન હશે. આ 7 ઇલેક્ટ્રોન. હવે 7 ઇલેક્ટ્રોન તો લઈને બેઠો અને હજી ઇલેક્ટ્રોન કરે તો એને એક ઇલેક્ટ્રોન આપી દઈએ. તો આ એક ઇલેક્ટ્રોન આને આપશું એટલે શું થશે? જેવો ઇલેક્ટ્રોન આવશે ક્લોરીન પાસે એવો ક્લોરીન ખુશ થઈ જશે. ખુશ થઈ જશે તો ઉર્જા બહાર નીકળશે. તો Cl અને આ એના 8 ઇલેક્ટ્રોન અને પોતે કેવો બની ગયો? માઇનસ બની ગયો. અને શું છૂટું પડ્યું? ઉર્જા છૂટી પડી. તો આ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થાય છે? ઉર્જા છૂટી પડે છે, એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આ રીતે આપણે 2 ટોપિક તો ક્લિયર થઈ ગયા. હવે
કયા કયા થયા? એક તો પહેલો આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે જો આપણે એકદમ સરળતાથી જો આયનીય બંધ બનાવવો હોય તો એના માટેની બે કન્ડિશન છે. એક તો ઓછી આયનીકરણ એન્થાલ્પી વાળો પરમાણુ. આ પહેલી એની કન્ડિશન શું છે? ઓછી આયનીકરણ એન્થાલ્પી વાળો પરમાણુ. અને એની હારે જો આપણને વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાળો પરમાણુ, આ બે વસ્તુ મળી જાય ને આપણે એકદમ સરળતાથી આપણે શું બનાવી શકીએ? આયનીય બંધ છે એ બનાવી શકીએ. કઈ કઈ કન્ડિશન છે? એક તો ભાઈ જો ઓછી પેલો આયન, જો બે આયન હશે, એક ધન આયન અને ઋણ આયન, એમાંથી જે ધન આયન છે ને એ સૌથી ઓછો કેવો હોવો જોઈએ? આયનીકરણ એન્થાલ્પી વાળો. હવે સૌથી ઓછો આયનીકરણ એન્થાલ્પી વાળો હશે, એનો ફાયદો શું થશે? તો કે આને જરીક એવી રિક્વેસ્ટ કરશે ને તોય બિચારો ઇલેક્ટ્રોન આપી દેશે કે જા લેતો જા. એટલે એનો ફાયદો શું થશે? કે ભાઈ આ ઓછી આયનીકરણ એન્થાલ્પી વાળો પરમાણુ હોવો જોઈએ. અને આ બાજુ શું છે? આ ઋણ આયનમાં હશે, આ ધન આયન છે અને આ ઋણ આયન માટે છે. એટલે કે આ અમીર અને આ ગરીબ. એટલે કે અમીર કેવો હોવો જોઈએ? તો કે ભાઈ કોઈક ગરીબ માણસ આવે એને થોડીક એવી રિક્વેસ્ટ કરે ને તો પણ આપી દે પૈસા, હાલે જા જીલે આપની જિંદગી. એટલે એવી રીતે શું કરે છે? આ એકદમ જે ઓછી આયનીકરણ એન્થાલ્પી, ઓછી એટલે ઓછી રિક્વેસ્ટ કરવી પડે તો પણ એ શું કરી દે? પૈસા આપી દે, એટલે કે ઇલેક્ટ્રોન આપી દેશે. એની સામે ઋણ આયન કેવો હોવો જોઈએ? વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાળો. વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનો મિનિંગ શું થાય? તો કે જેવો આને એક ઇલેક્ટ્રોન આપશે ને તો પણ આ એકદમ ખુશ થઈ જશે. એકદમ ખુશ થઈ જશે એટલે ખૂબ ઉર્જા નીકળશે. જેટલો વધારે ખુશ થશે ને એટલી વધારે ઉર્જા નીકળશે. તો આપણે જેમ વધારે ઉર્જા નીકળે એમ સારું. તો સામે શું બની ગયો? આયનીય બંધ બની ગયો. એટલે આ બંને એની બેસ્ટ કન્ડિશન છે. અને આ તો આપણે આગળ પણ આવી ગયું. સૌથી ઓછા આયનીકરણ એન્થાલ્પી કઈ બાજુ હશે? ડાબી બાજુ. એટલે કે ફટાફટ આયન કોણ બની જશે? આલ્કલી સમૂહ, સોડિયમ વાળો, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ એ બધા. અને સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ હશે? જમણી બાજુ હેલોજન સમૂહ છે એ. એટલે આ બેને બહુ ભળે, આલ્કલી ધાતુઓને અને હેલોજનને. આ હેલોજન જેવા આની પાસે આવે એવો આલ્કલી ધાતુ શું કરી દે? લેતો જ જા, ઇલેક્ટ્રોન લેતો જ જા. એટલે આ હેલોજન એકદમ ખુશ થઈ જાય તો એની આયનીકરણ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કેવી થઈ જાય? વધી જશે. એટલે આ શું થઈ ગયું? આ એકદમ સરળતાથી આયનીય બંધ છે એ બનાવી લેશે. હવે એના પછી ત્રીજો પોઈન્ટ આવે છે આપણો, એ છે લેટિસ એન્થાલ્પી. તો હવે એ લેટિસ એન્થાલ્પી છે હવે આવતા લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. આજના બે ટોપિક ઇમ્પોર્ટન્ટ હતા. તો આયનીકરણ એન્થાલ્પી અને બીજો હતો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ બંને ટોપિક અને આ જે ત્રીજો ટોપિક છે લેટિસ એન્થાલ્પી, એ ત્રણ કન્ટિન્યુ જ રાખજો. એટલે તમને સમજવામાં એકદમ સરળતા રહેશે. અને ત્રણ એકબીજા સાથે કોરિલેટેડ જ છે. એટલે ત્રણ સમજવા ઇમ્પોર્ટન્ટ થશે. હવે લેટિસ એન્થાલ્પી છે હવે આવતા લેક્ચરમાં આપણે જોશું.